નમસ્કાર મિત્રો, હું છું આપનો એસપી અને સ્વાગત છે તમારું ફરી એક મારા નવા બ્લોગની અંદર. અને આજે આપણે લગભગ અઠવાડિયા પછી મળે એવું લાગે છે, કારણ કે આપણે જરીક કોમે પડી ગયેલા એટલે વિડીયો નથી આવતા. અને આજે આપણે આવી ગયેલા છે તલાવ પર, કારણ કે આજે રનિંગ કરવા નથી આવ્યા, આપણે ફરવા આવે છે. ડેલી આપણું રનિંગનું રૂટિન બારે કરી નાખ્યું છે અને સવારમાં આપણે રોડ ઉપર દોડી લઈએ છીએ, કારણ કે અત્યારે ગ્રાઉન્ડ ઉપર દોડાય એવી કન્ડિશન નથી. અને આજે આપણે આવી ગયેલા છે ગ્રાઉન્ડની મુલાકાત લેવા. હોજે આમ તો સવારમાં ડેલી આપણે આ બાજુ ફેરો હોય, પણ સાંજના સમય નથી આવ્યા, તો આજે જે છે સાંજના સમયે કેવું તો એ બધું વાતાવરણ હોય. અઠવાડિયા પછી આપણે આવેલા છીએ અને જોઈ શકો છો આપણે લુક બી એકદમ ચેન્જ કરી નાખ્યું છે. તો આવા લુકમાં આપણો પહેલો જ બ્લોગ છે લાગે, હા પહેલો બ્લોગ. તો અત્યારે આપણે ગ્રાઉન્ડ પર જઈ રહ્યા છે. જોઈ શકો છો મારી પાછળ બધું કેટલું મસ્તી સુંદર સુંદર વાતાવરણ, એટલે કે જગ્યા છે આપણા તલાવ. તમે જેટલી વાર આવો એટલી વાર આપણને અલગ અલગ જ મજા આવે. ને પાછળની સાઈડ જે તમે ઉનાળાવાળા વ્લોગમાં જોયું છે, પાર આ મૂળ ફૂંકાઈ ગયેલા, પાર ફૂંકાડું હતું બધું, આર પાર દેખાતું ડુંગળી, પણ અમારે ડોર થઈ જાય, કશું દેખાય નહીં એવું છે. ને હવે આપણે ડાયરેક્ટ મળીએ ગ્રાઉન્ડ ઉપર જઈને, તો જઈને આપણે પછી વાતચીત કરીએ કંઈક. તો ફાઇનલી મિત્રો આપણે ગ્રાઉન્ડ ઉપર આવી જઈને જોઈ શકો છો ગ્રાઉન્ડની હાલત કેવી. આ પુવાળીને હોળે બધું ઉગી ગયું અને આપણે આઈરીન વર્કઆઉટ કરતેલા તે જગ્યા ઉપર પણ ઘાસ ઉગી નીકળ્યું છે. વહેણ ઢૂર આવે છે ડુંગરા ગોમવાળાના. અત્યારે બી દોડા એવી કન્ડિશન છે, પણ આપણે હવે સ્કીપ કરી નાખ્યું એટલે હાલો કંઈ નહીં. આગળ આપણે ડેલી તો દોડા ગયા એ કંઈ વાંધો નહીં, આપણે કોઈક દિવસ પણ અહીં દોડતા રહેશું. અને મેં વ્યૂ જોઈ શકો છો, અત્યારે વાદળું છે એટલે સૂર્યાસ્ત નથી દેખાતો, મસ્ત અત્યારે દેખાતો સનસેટ. આટલે એક દિવસ છે ત્યારે જોયું કેટલું મસ્ત એવું ગ્રાઉન્ડ. આપણો ટ્રેક બી ઘૂસાઈ ગયો, કંઈક આ પ્રકારનું છે આપણું ગ્રાઉન્ડ નેચરલી. અત્યારે બહુ બધો બદલાવ થઈ ગયો, મસ્ત એવો પક્ષીનો અવાજ પણ તમને સંભળાતો હશે. તો આપણે આખો ગ્રાઉન્ડ કેપ્ચર થાય એવી જગ્યા ઉપર આપણે આવી ગયેલા છે. અને જોઈ શકો છો મારી પાછળ એકદમ બહુ ખતરનાક જંગલ છે, કારણ કે આની અંદર અત્યારે દીપડાઓનો બહુ બધું ત્રાસ વધી ગયેલો છે. અને હાલ બી હોઈ શકે છે જો આપણે અંદર જવાનું નથી, પણ હમણાં આપણે અંદર જોવા જઈએ ને તો 100% આપણું એના દર્શન થાય દીપડાના. તો નથી કરવું દર્શન એના. અને અત્યારે આપણે મસ્ત એવી જગ્યાનો આનંદ માણે છે, કારણ કે બહુ દિવસ પછી આટલા ટાઈમે આવ્યા ને એટલે અલગ અલગ લાગે. અઠવાડિયું થઈ ગયું, જોણ 2-3 વર્ષે આવ્યા એવું લાગે છે. અને હાલો આવીને મસ્ત એવી અલગ અલગ શાંતિ લાગે છે. અને જોઈ શકો છો આવીને આખું આપણું ગ્રાઉન્ડ કેપ્ચર થઈ જાય છે. અને અગત્યની એવી વાત કે કાલે આપણે 15મી ઓગસ્ટ હતી, અને તે દરમિયાન આપણે 15 કિલોમીટર રનિંગ કરવાનું ટાર્ગેટ કરેલું, ચેલેન્જ કરેલું આપણે પોતાને. અને આપણે ચેલેન્જ એક્સેપ્ટ કરેલું અને 15 કિલોમીટર દોડી કાઢ્યું, પણ ઉપરથી આપણે 5 કિલોમીટર બી એક્સ્ટ્રા ખેંચેલું, જે તમે આપણા આઈડી ઉપર તમને મળી જશે શોર્ટ વિડીયોની અંદર, અને તેમજ ઇન્સ્ટાગ્રામમાં બી મળી જશે. તો તમે બી લાઈફની અંદર એવા બધા ચેલેન્જ કરતા રહેવાના પોતાથી, અને આગળ વધતું રહેવાનું, અને લાઈફની અંદર ક્યારેય હાર નહીં મારવાની. અને બીજું શું કહું, એવા આપણે મોટિવેશનલ બી વિડીયો બનાવવા હોય તો કોમેન્ટ કરજો, આપણને ફાવે છે મોટિવેશનલ આપતા. ને હવેથી આપણે બી મોટિવેશનલ એટલે કે શોર્ટ વિડીયો ટાઈપના આપણે બનાવશું વિડીયો. ને બીજું તો હું કોઈ તેના માટે આપણે એક સ્પેશિયલી વિડીયો લઈને આવશું. અને અત્યારે આપણે વ્યૂનો આનંદ મળે, બીજું શું કરીએ હું તમને બતાવું. પાર જોઈ શકો છો ઉનાળાની અંદર આ જગ્યા કેવી દેખાતી લે, અને અત્યારે કેવી દેખાય છે તમે જોઈ શકો છો. ખાલી મજા આવે છે. અને આ ઝાડ હેઠળ આપણે મેગી પાર્ટી કરી લઈએ આપણા મિત્રો સાથે, 4-5 મિત્રો સાથે, જોઈ શકો છો. ને બહુ બેસ્ટ એવું લોકેશન છે. અત્યારે આ વર્ષે વરસાદ ઓછો પડ્યો એટલા માટે આ તલાવ નથી ભરાયું, ને અત્યારે આખો 8મો મહિનો થઈ ગયો, તો 7મા મહિનાની અંદર આખો બધું ભરાઈ જાય. પણ આ વર્ષે વરસાદ થોડો નબળો છે, એટલે એના માટે જો બધું તલાવ ઓછું ભરાયેલું છે. પણ કંઈ નહીં, જો હજુ 1 મહિના બાકી છે વરસાદના, ચોમાસાના, એટલે પડશે તો કોઈ ભરી કાઢશે. અને હું તમને એક પાછળથી મસ્ત એવો વ્યૂ બતાવી દઉં. આખો પાછળની સાઈડ મસ્ત એવું, એટલે કે મસ્ત, અને પાછું ડેન્જર, એટલે ઘણું જંગલ છે, જોઈ શકો છો તમે. ઝોકરે છે, ને આ બાજુ છે મૂડા. તમે ખાલી લોકેશન જુઓ અને પક્ષીઓનો અવાજ સાંભળો. આ ટાઈપનું કંઈક છે. અત્યારે આપણને રોજડાઓ બી નથી જોવા મળતા, કારણ કે જંગલની અંદર હવે પાણી મળી આવે એ માટે. નહીં તો આપણે પહેલાં બાજુ ક્રિકેટ રમતેલા હતા, પાણી પીવા આવતીલા અવળું, એટલે બહુ મજા આવતી હતી ત્યારના બ્લોગ જોઈએ ને હમણાંના બ્લોગ જોઈએ થાળો બહુ બધો ફેર પડે છે. એટલા માટે
આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું, વ્યૂઝ આવે કે નહીં આવે આપણા માટે યાદગીરીઓ બની જાય છે આ વ્લોગ. જ્યારે આપણે પહેલાંવાળા વ્લોગ ખોલીને જોઈએ ને ત્યારે બહુ એવો આનંદ મળે છે કે હાલો આવી ટાઈમે આપણે એન્જોય કરી લો એ ટાઈપનું જોઈ શકો છો. તો મિત્રો આજે આપણે ખાલી અપડેટ આપવા માટે આ વ્લોગ બનાવેલો કે વ્લોગ બનાવવાનું કન્ટિન્યુ છે. તો હવે આપણે કોશિશ કરીશું કે જેમ બને એમ આપણે ડેલી વ્લોગ નાખવાનું ચાલુ રાખીએ. નહીં તો પછી આપણે અઠવાડિયા પછી વ્લોગ આવ્યાવાળો મને બી બહુ ખોટું લાગ્યું યાર, આપણે વ્લોગ બનાવવાનું કેમ બંધ કરી નાખ્યું. અને અત્યારથી આવે આપણે ડેલી પોસ્ટ કરશું એન્ડ ગમે તે ખાલી 2-3 મિનિટનો પણ એ નાની એમથી ક્લિપ આપણે વ્લોગની નાખી દેવાની, લોંગ વિડીયોની. અને તમે બી સપોર્ટ કરતા રહેજો, અત્યારે આપણે સપોર્ટની જરૂર છે. અને તો બીજું તો કંઈ કહેવા જેવું નહીં મેં. તો ફરી મળશું એક નવી અપડેટ સાથે. અને ત્યાં સુધી તમને બધાને જય હિન્દ, જય ભારત, બાય બાય.